ભલે અમિત આવી જતો હોય, અમિત રોકા છે. કાલે આપણે ભવનાથમાં જતા હોઈશું કાશ્મીરી બાપુની થઈ. અમિત છે ને એ આપણા સિંગર છે, જો એનું ગીતા છે જો. અને કાલ મિત્રો આપણી સિરીઝ ચાલુ થવાની છે, એના માટે થોડોક એક્સાઇટેડ છે આપણે. સિરીઝમાં પહેલાં ક્યાં લેવું ને. તો કેમ છો મિત્રો? મજામાં મજામાં જ છો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. હાર્દિક સ્વાગત છે. વાગી ગયા 7:30 અને આજે આપણે જવાનું હતું ભાવનાથ બાજુ. આજે અમિતભાઈને ચડાવી દીધા આપણે. ભાઈનું એવું કે આપણે ટૂર આવી 2 દિવસ ત્યાં ટૂર નથી ને આજે ટૂર આવી ગયો. ગાડી ચાલુ કરી દીધી અને 700 રૂપિયા ઓફિસે જઈને કરશું. એટલે વસ્તુ એવી છે કે ટૂર આવી પકડવાનું બહુ સેટ એટલે આપણે આજે મોડા આવશું. ભલે અમિત આવી જતો હોય, અમિત રોકા છે. કાલે આપણે ભવનાથમાં જતા હોઈશું કાશ્મીરી બાપુની જગ્યાએ જવાનું છે અને 1-2 જગ્યાએ બીજી લેવાની છે. તો ચાલો આપણે મળીએ. તો આપણે ગાડી ચાલુ કરી દીધી છે અને ઓઇલ ચડાવવા દીધું છે. તો ચાલો આપણે નીકળીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે અને આજે બી મોડું થઈ ગયું છે. વાગી ગયા 7 અને આજે જો અંધારું થઈ ગયું છે અને આપણે જઈએ છીએ ઘરે. અને આજે આપણે અમિતને બોલાવ્યો હતો, આજે મોડું થઈ ગયું એટલે આપણે જઈ ન શક્યા અને આપણે જવાનું હતું ભવનાથ બાજુ. તો ચાલો હવે ઘરે જઈને જ મળીએ. આપણે હવે કાલથી છે ને એક સિરીઝ ચાલુ કરીએ છે, જુનાગઢ સિરીઝ 7 દિવસ માટે. અને તમને અવનવી જગ્યાઓ મળશે જોવા એમાં જુનાગઢને લગતી, દાખલા તરીકે ધાર્મિક જગ્યાઓ છે, પછી ઐતિહાસિક જગ્યાઓ છે. આ સિરીઝ ચાલુ કરવાના છે આપણે. તો કાલથી જ પેલો બ્લોગ ચાલુ કાલથી થઈ જાય સિરીઝનો. તો 7 દિવસ માટે સિરીઝ ચાલુ કરીએ તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને આ સિરીઝમાં તમને મજા આવશે. તો ચાલો હવે આપણે કાલથી એક સિરીઝ ચાલુ કરશું, જુનાગઢ સિરીઝ. અને જુનાગઢમાં લગતી જગ્યાઓ જેટલી બધી છે કવર કરવાના છે. ધાર્મિક જગ્યાઓ છે, પછી ઐતિહાસિક જગ્યાઓ છે. તો ચાલો આપણે પહોંચી ગયા 7:30 થયા અને જો અમિત આવી ગયો હે. શું છે? સારું? શું કરે બધાય? ક્યારે આવ્યો? બપોરે આવી ગયો. અચ્છા, વિડીયો બનાવતો ગાર્ડન ગાર્ડનમાં હતા. તબિયત પાણી સારા? અરે બસ કાકા શું કરે? બધા મજા. તો વાગી ગયા 7:30 અને આજે અમારે જવાનું તો પ્લાનિંગ બધું વિખાઈ ગયો કારણ કે થઈ ગયું મોડું. અને જો રોટલી પાણી ચાલુ છે. અરે આજે તો કંઈક નવું છે, ખીર બનાવી મિત્રો. ખરેખર તો નવું છે. ખીર તો બને હે પણ અચાનક કઈ મહેમાન છે એટલે આજે તો ખીર બની મજા આવશે ખાવાની. તો આજે તો આપણે ટિફિન લઈને ગયા હતા એટલે બાકી હવે તૈયારી તો હે. અને જો ગીતા લેતા હોય ને આપણે અમિતભાઈ છે ને સિંગર છે. અમિત છે ને એ આપણા સિંગર છે, જો એનું ગીતા છે. જો આજે આવવા તો દે, કંઈક ફ્રેશ થવા દે. જો જેને હોય એને શૂટ કરે ને, જો છે ને એ સિંગર છે. બાકી રુદ્રભાઈને મજા આવી ગઈ હોય, દક્ષભાઈને મજા આવી ગઈ હોય. અને દાન બાપા છે, શું કરે? દાન બાપા આરામ કરે, મોબાઈલ જોઈ. તો ચાલો હવે આપણે ફ્રેશ થઈ ગયા, હાથ પગ ધોઈ નાખીએ અને કપડાં ચેન્જ કરીએ, પછી બેસીએ. ચેન્જ કરી લીધા કપડાં, નાઇટ ડ્રેસમાં આવી ગયા. અને જો અમિત છે, એનું સિંગિંગ ચાલુ કર્યું. તો આપણે થોડીક વાર એનું સિંગિંગ સાંભળીએ અને તમને બી સંભળાવીએ. અને કાલે આપણે છે ને એક વસ્તુ કરવાની છે. કાલે આપણે જુનાગઢ સિરીઝ ચાલુ કરવાની 7 દિવસ માટે. સરપ્રાઈઝ નહીં, કાલથી ચાલુ. અને કાલે એનો પેલો ફર્સ્ટ વોક આવશે. હવે ગિરનાર ચડીએ કે દાતા ચડીએ, શરૂઆત ત્યાંથી કરવાની હે મિત્રો. તો જો ચાલો આપણે અમિતભાઈ પાસે ગીત સાંભળીએ મસ્ત. ચાલો અમિતભાઈ કંઈક સંભળાવો. ગુજરાતી? હા કોઈ પણ લાગે. હિન્દી. હા અનિરુદ્ધ કોણ? અરિજીત સિંહ.
કેવું બસ મસ્ત મસ્ત ફરમાઈશ અમે ત્યાં સંભળાવી દીધી ને મસ્ત. તમે કહેજો કોમેન્ટમાં કેવો વોઇસ છે અને કેવું એનું સિંગિંગ છે એ કહેજો કોમેન્ટમાં. તો હવે કંઈ થોડીક વાર બેઠા અને પછી જો હવે પાછું ચાલુ કરશું. તો આજે સંગીતની મહેફિલ ચાલુ જ રહેવાની મિત્રો. તો ચાલો મિત્રો બી ગીતર વગાડે છે જો બી ડી એ એ હા જો અમિત શીખાડે છે. BDA F હજી ના નવો શું એટલે ચેન્જિંગમાં થોડીક વાર લાગે. C પછી F G C F G ના CFG. પછી જો આ જી. મિત્રો આપણે જમવા બેસવાનું છે તો જમીન પછી continue રાખશું. બાકી આજે તો આ રહેવાનું જ છે કારણ કે આજે આપણે અમિત આવ્યો છે અને કંઈક ને કંઈક ફરમાઈશ કરશું. અને એને આજ તો આખો દી આમાં નામાં રહ્યો એટલે એ કાકાની રાહમાન રામણ્યો કાકો હોય ગયો લાઈન હોય અને મેં એને તેડાવ્યો હતો. વસ્તુ એવી બની કે કાલે 2 દિવસ હતો ઘરે અને આજે અચાનક જવાનું છે અને આવ્યા આપણે 7:30 જેવું થઈ ગયું. 7:30 જેવું થઈ ગયું હતું. 7:45 થઈ ગયા અને હવે જમવાનું ત્યાં સુધી મજા આ બધા વગાડે છે એની રીતના. આવડતું કંઈ નથી પણ ચાલુ થઈ ગઈ. અને આવડે હે મને આલો એફ મેજર ને સી. અમિત એમાં કેટલો ભોગ દીધો એ અમિતને ખબર હોય. જો આ એફ મેજર એમ કઈ આમ કર્યા કઈને આવડી ન જાય વાતો કરે તે. આવડી ગયું પણ અને કાલ મિત્રો આપણી સિરીઝ ચાલુ થવાની છે એના માટે થોડોક એક્સાઇટેડ છે આપણે. સિરીઝમાં પહેલાં ક્યાં લેવું ને કોમેન્ટમાં કહેજો કે આપણે 7 દિવસની સિરીઝ કાલ તો કરવાની ગિરનાર જૂનાગઢ. સવારે આવે. તો પહેલાં કોમેન્ટ કરજો સિરીઝમાં પહેલો દિવસ ક્યાંથી ચાલુ કરીએ. ગિરનાર ગિરનાર અમે ગિરનાર ગિરનારનો કહે છે દક્ષ ગિરનાર રુદ્ર ગિરનાર અને હું થોડુંક મારા શરીર પ્રમાણે એમ કહું ગિરનાર સ્ટાર્ટિંગમાં ન લેવાય પછી મારે તો ગાડી આંખમાં જવાની. હવે ફરમાઈશું છે આપણે જ્યાં સુધી ચડશું ત્યાં સુધી ચડાશે ને બેસી જવાની અને આ ફરીને આવતા અમે ભાવલોભાઈ ભાવેશભાઈ હું બધા ગયા હતા ને ત્યારે ગોરખનાથથી આગળ વટી ગયા હતા. પછી ભાવલોભાઈ થાકી ગયા હતા ને એટલે પાછા વધી ગયા હતા. હા. બાકી અમે સાહેબ દત્તાત્રેય સાથે. જતા સુધીનો પ્લાન છે ને પહેલાં શરૂઆતનો સિરીઝનો બ્લોગ ત્યાંથી ચાલુ કરવાનો હોય એવી ગણતરી એમ બધાની. તો ચાલો હવે આપણે જમીન પછી કન્ટિન્યુ રાખશું. જમવા બેસી ગયા હે દાદા ને બધાય સાથે. જો ખીર અને બટેટાનું શાક. ખીર પૂરી બટેટાનું શાક ને મગ પૂરી ગયા ખીર પૂરી આવે પૂરી આવે હાલો એ કમી કમી. તો ચાલો જમી લે. ઘરે વાત નહીં કરના મમ્માની. પાણીપુરી ચેલેન્જ હતું ને તો આપણે 2 માંથી જે જીતે ને એને લઈ જવાનો હતો. એટલે આ આયરો હે એટલે એને જ લઈ જવાનો. તું જીતો હે ભાઈ આયરો એટલે તને લઈ જવાનો. અમિતભાઈ ની ટ્રીપમાંથી આવું. તો જો એને આવવાનું એટલે 5 વાગે તો ઉઠશે ને એટલે આપણે એને લઈને નથી જવાનું. 5 વાગે તો ઉઠવાનો નથી. એ 5 વાગે ઉઠવાનું નથી ને અમે તો જમી લીધું અને આપણે 5 વાટકા પી ગયા. હજી કેટલા પીવાના? જ્યાં ખીરના 5 વાટકા પી ગયો. દૂધ મૂકી હજી દીધી. જો ઓલો રીહાઈ ગયા. આ જો 12 વાગે થઈ ગયા મિત્રો. 12 વાગે થઈ ગયા. તો ચાલો તો આપણે જમી લીધું છે. મેડમ હજી જમે છે બાકી અમિતને આપણે બધા બેઠા. તો ફાઇનલી આજનો વ્લોગ અહીં જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય બાય.